31 ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી ગઈ છે, ત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં પીસીબીએ દરોડો પાડી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. 31 ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી ગઈ છે, ત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં પીસીબીએ દરોડો પાડી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પીસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસપુર સફલ 10ની સામે આવેલા રામકુમાર મિલ કમ્પાઉન્ડમાં ગોડાઉનમાં એક ટ્રક ઊભેલી છે, જેમાં જયેશભાઈ અને રામુભાઈ નામના વ્યક્તિ વિદેશી દારૂનું કટિંગ કરવાના છે. ત્યારે આ બાતમીના આધારે પીસીબીની ટીમે અહીં દરોડો પાડી રમેશચંદ્ર જુલાહા અને ગોમતીપુરના ફિરોઝ શેખને ઝડપી લઈ તપાસ કરતા ટ્રકમાં સંતરાની યાર્ડમાં લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા અલગ અલગ પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા ભરેલા હતા, જેને હટાવીને ચેક કરતા અંદર મોટા બોક્સ મળી આવ્યા હતા, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે આ બાબતે પૂછપરછ કરી તપાસ કરતા ગોડાઉનમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સીઆર રોડ લાઇન્સના આ ગોડાઉનનો ઉપયોગ દારૂના સંગ્રહ અને વિતરણ માટે કરવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસે અહીંથી 77 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરી 2 લોકોની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર રાશિદ ઉર્ફે રાનુ સહિત 6 લોકોને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જય હિન્દ, જય ભારત.